સૌથી પહેલા 3 માર્ક્સનો ક્વેશ્ચન છે એને પહેલા લઈ લઈએ, જેની અંદર સૌથી પહેલા પોલ ફાઇન્ડ કરશું. તો z બરાબર શું આવશે? -1 4 ટાઈમ્સ, -1 4 ટાઈમ્સ મલ્ટીપોલ થયો એટલું જ નક્કી થઈ ગયું. તો વાત એ કરી લઈએ કે શું છે રેડિયસ એની. સેન્ટર છે મારું 0 0 r છે તમારો 2 2 છે, એનો મતલબ -1 છે એ ઇનસાઇડ જ આવશે. એ 100% ગેરંટી વાળો વાલ છે કે સર ઇનસાઇડ આવશે. શું આવશે? ઇનસાઇડ આવે. ઇનસાઇડ આવ્યો અને પોલ છે મારો 4, તો મતલબ ડિફરન્શિએશન કરવું પડશે 3 વખત. f ઓફ z છે e⁻²z, ઠીક છે, e⁻²z છે. તો આનું પહેલું ડિફરન્શિએશન શું થશે? e ની પાવર જે હોય એઝ ઇટ ઇઝ રહે, એમાં કોઈ ફેરફાર ના થાય. મતલબ e⁻x છે તો એનું ડિફરન્શિએશન સોરી ઇન્ટિગ્રેશન કરો યા ડિફરન્શિએશન કરો, બંને કરો, ગમે તે કરો, e⁻x નું e⁻x જ થાય, સેમ જ થાય. y હોય તો y થાય, z થાય, વોટેવર જે હશે એ તમારું સેમ રહેશે. પરંતુ 2z નું શું થશે? 2 આગળ આવશે. શું આવશે? કારણ કે યાદ કરો z ની એક પાવર કમ થાય. શું થાય? કમ થાય. એટલે z ની 0 થઈ ગઈ તો 2 રહેશે. એવી જ રીતે અગર સેકન્ડ ટાઈમ કરીશ તો 2 2 જા 4 થઈ જશે. અને હજી એક વખત કરવાનું છે સર આપણે. 4 2 8. ભૂલથી 6 ન લખાઈ જાય, ધ્યાન રાખજો બસ. દિમાગ આપણું કામ કરતું 2 ને પછી 4 આવ્યા અને પછી 6 આવ્યા. 6 ની 4 2 8 મલ્ટીપલ થાય છે. શું થાય છે? મલ્ટીપલ. અને જેની વેલ્યુ નાખવાની છે એ નાખી જ દઉં ને સાથે સાથે. કેટલી નાખવાની છે? -1 -2 થઈ જશે અહીંયા, ઠીક છે. અને ફાઇનલી આપણે ઇન્ટિગ્રેશન લખી દઈએ 2i પાઈ ફંક્શન f ઓફ z ઓલરેડી મારી પાસે લખેલો છે. 8 2 અને આને ક્યાં લખી શકાય? e⁻², નીચે લખી શકો, કારણ કે માઇનસ છે ઉપર, તો નીચે શું લખી શકશો? એને પ્લસ લખી શકશો. સેકન્ડ કેસમાં જો અહીંયા લખેલું જ છે, ફક્ત ને ફક્ત ક્યાં ફાઇન્ડ કરવાનો છે? રેસિડ્યુઅલ 4i માટે. ક્યાં ફાઇન્ડ કરવાનો છે? 4i માટે. તો પહેલા તો હું શું કરીશ? z² + 16 ને કેસ નંબર 2 અથવા તો b અહીંયા કને લખી દઉં. જગ્યા તો રાખી. ગુડ. ચલો અહીંયા લખી દઉં છું b માટે. શું છે? z² + 16 = 0 છે. ધેટ મીન્સ z² = શું થશે? -16. z બરાબર ±4i થશે. શું થશે? ±4i થશે. ધેટ મીન્સ એક એનો પાર્ટ બને છે z + 4i = 0 અને z - 4i = 0. તો આ કન્ડિશન થોડી ખબર હોવી જોઈએ. આના બરાબર શું થાય? -4i થાય અને આના બરાબર શું થાય? +4i થશે. હવે આપણે કોના માટે વાત કરવાની છે? ફક્ત રેસિડ્યુ આના માટે વાત કરવાની છે. ધેટ મીન્સ કે ઉપર જે છે z એઝ ઇટ ઇઝ રહેશે, નીચે આપણા માટે શું બની જશે? સાથે સાથે ફંક્શનની અંદર પહેલા લખી દઉં. ઉપર કેટલો હતો? 2z હતો ને? 4z હતો. શું ખાલી z હતો? ખાલી z. અને નીચે કોણ રહેશે? આ આપણો શું થઈ ગયો? પોલ થઈ ગયો. શું થઈ ગયો? પોલ થઈ ગયો, જેના માટે રેસિડ્યુ ફાઇન્ડ કરવાનું છે. તો આપણા માટે આ શું બની જશે? યસ, આ શું બની જશે? મારો ફંક્શન બની જશે. શું બની જશે? ફંક્શન. બસ હવે લખી દઈએ રેસિડ્યુ એટ z = કેટલા છે? 4i. તો શું થશે? રેસિડ્યુલ z = 4i = ફંક્શન z upon z + 4i અને લિમિટ મતલબ કે વેલ્યુ નાખવાની છે 4i. નીચે શું થશે? 4i + 4i એટલે નીચે બનશે તમારા 8i. હા, 2i નહીં થાય, 1/2 થશે. હા, બેમાં ફરક છે. 2i હશે તો જવાબ ખોટો બની જશે. ચલો નેક્સ્ટ ટાર્ગેટ કરીએ આવા કે જેની અંદર શું છે, થોડાક કેસની અંદર પાવર વધારે છે. કાંઈ વાંધો નહીં, પાવર વધારે છે તો શું વાંધો છે? આપણે આપણા કામથી કામ કરીએ. 4z³ + 4z², that = 0. પોલ માટે આપણી કન્ડિશન તો એ જ છે કે 0 કરવાનું છે. મેક્સિમમ પાવર શું છે? તો સર 2 પાવર છે એવી કોમન નીકળે એવી છે. તો વધ્યું કોણ? z² - 4z + 4, that = 0. તો z એક તો નક્કી થઈ ગયું કે આ છે તમારો મલ્ટીપોલ. બીજો પાર્ટ બને છે z² - 4z + 4 = 0. આના પાછા શું કરવા પડશે? આપણે પાર્ટ કરવા પડશે. તો 4 ના 2 પાર્ટ થાય. શું થશે? 2 × 2. પરંતુ અહીંયા શું છે? માઇનસ છે, તો બંનેને શું આપી દઈશ? -2 આપી દઈશ. શું આપી દઈશ? -2. તો આ -4 થાય ને? નહીં તો -4 થાય નહીં. આ સરવાળો તમારો શું જોઈએ છે મને? -4. આ મિડલ ટર્મ તમારો અહીંયાથી બને એડિશન કરવાથી. z - 2 નો યસ થઈ શકે અત્યારે, પણ અત્યારે પહેલા આવી રીતે લખશું, બરાબર? કારણ કે ઘણીવાર શું હશે, બે સેમ ન હોઈ શકે. તો અત્યારે આપણે લખવા, હા પછી ખબર પડી ગઈ અગર કે સેમ છે તો પછી ડાયરેક્ટ આપણે આ લખશું. શું વાંધો છે એમાં? હે ને? તો સિમ્પલ આઈ મલ્ટીપોલ છે અને આ પણ તમારો શું બને છે?
મલ્ટીપોલ છે એટલે આમાં તો ફરજિયાત તમને કમ્પલસરી છે કે શું કરવું પડશે, ડિફરન્શિએશન આવશે ને આવશે જ, અગર કોઈ પણ એક જણો પણ અંદર આવી ગયો તો હવે રહી વાત સેન્ટરની. સેન્ટર બંને આપ્યા છે, એક્સ એક્સિસ નો બી આપ્યો છે ને વાય નો બી આપ્યો છે. એક્સ નો શું બનશે, રિયલ નંબર છે એ એક્સ નો, અને ઇમેજનરી શું બનશે, વાય નો, બરાબર. માઇનસ છે એટલે સામે જશે એ શું થઈ જશે, પ્લસ થઈ જશે. એટલે આટલું તો ક્લિયર છે. રેડિયસ છે એની કેટલી છે, 2 છે. હવે આને જ્યારે બી સર્કલ માર્ક કરશું ત્યારે ધ્યાન રાખશું સર્કલ માર્ક કઈ રીતે કરશું. તો 2 અને 1 સમવેર, 2 એટલે એક્સ એક્સિસ માં 2 ચાલવાના, વાય એક્સિસ માં 1 ચાલવાનો, મતલબ સમવેર અહીંયા ક્યાંક આવ્યું, આ સેન્ટર છે. હવે અગર રેડિયસ મારી 2 છે તો હું આ બાજુ જઈશ તો શું બનશે, લેટ સપોઝ પહેલા આને લખી દઉં 2 ને 1, તો આ શું થશે, 4 1 થશે. આ બાજુ આગળ આમ આવું તો શું થશે, 0 and 1 થશે. સિમિલરલી આને હું કનેક્ટ કરી લઈશ તો તમને આ ટાઈપનો કંઈક સર્કલ સેક્શન બનશે. શું બનશે, બનશે. હવે 0 0 તમે જોશો તમને ખુદને આઈડિયા આવી જશે કે કેવો બની જશે એ, સર આઉટસાઇડ બની જશે. શું બનશે, 0 0 તમારો ક્યાં આવશે, અહીંયા. તો આ શું થઈ ગયો તમારો 0 0 વાળો આઉટસાઇડ થઈ ગયો. શું થઈ ગયો, આઉટસાઇડ થઈ ગયો. રહી વાત 2 ની, તો 2 તો બાય ડિફોલ્ટ તમને દેખાશે કે સર ઇનસાઇડ જ આવશે. તમે ગમે એટલું માથાકૂટ કરો પણ 2 છે એ તમારો કેવો આવી જશે, ઇનસાઇડ આવી જશે. તો આ જે વસ્તુ આવી, લેટ સપોઝ 2 ને 0 છે તો એ ક્યાંક તો અહીંયા આવશે જ. 2 ને 0 છે એ તમારો શું થઈ જશે, ઇનસાઇડ થઈ જશે. આ તમારું શું છે, સેન્ટર. ઠીક છે, ચલો. તો આપણી પાસે પહેલી વસ્તુ તો એ થઈ ગયું, ફંક્શનની વાત કરી લઈએ. કોણ ઇનસાઇડ આઉટસાઇડ નક્કી થઈ ગયું, ફંક્શન કોણ બનશે. આઉટસાઇડ છે એ તમારા ફંક્શનમાં આવી જશે. z+1 તો હતો જ ઉપર, નીચે કોણ છે, જે આઉટસાઇડ થઈ ગયો એ આઉટસાઇડ કોણ થઈ ગયો છે મારો, z² છે. કોણ છે, z². તો આને થોડુંક સિમ્પ્લિફાઈડ કરી શકાય ને, z/z² + 1/z². તો આ શું થાય, z⁻1 અને આ z⁻2 થાય ને. શું કામ આવી રીતે લખું છું, કારણ કે મને ડિફરન્શિએશન કરવાનું છે. કારણ કે એ તો નક્કી જ છે મારે એક વખત ડિફરન્શિએશન તો કરવું જ પડશે, કારણ કે મલ્ટીપોલ હતો ને. સિંગલ પોલ હોત તો ટેન્શન નહોતું, મલ્ટીપોલ છે એટલે આપણે બધું ટેન્શન લીધું. એક પાવર કમ થશે, -1 આગળ આવશે, અહીંયા લખો -1, z⁻2, -2 આગળ, z⁻3. તો થોડુંક આને વ્યવસ્થિત લખીએ તો આવું લખાય, થાય ને. હવે z ની વેલ્યુ કેટલી મૂકવાની છે, તો 2 મૂકવાની છે ને, આપણે ખબર જ છે. તો 2 મૂકી દઉં ડાયરેક્ટ, 2 નો સ્ક્વેર અને આ 2 નો ક્યુબ. અલ્ટિમેટલી આ -1/4 થશે અને આ બી 1/4 જ થશે, બરાબર. આ નીકળી જશે એટલે 2 છેલ્લે બનશે 2/4, દેટ મીન્સ -1/2 બનશે. શું બનશે, -1/2. જ્યારે બી લખીશ ત્યારે ઇન્ટિગ્રેશન લખીશ ત્યારે શું લખીશ, સર 2i પાઈ n-1, એટલે અહીંયા 1 ફેક્ટોરિયલ અત્યારે લખી દઉં છું, બરાબર. અને આ વેલ્યુ તમે ઓલરેડી ફાઇન કરી લીધી છે. તો 2 2 જતા રહ્યા અને ખાલી શું વધશે, -i પાઈ. ઠીક છે. તો દેખાવામાં ટિપિકલ હતો પણ એટલો નતો જેટલો લાગતો હતો. જોઈને ખરેખર વધારે ટિપિકલ લાગશે, પણ ઘણીવાર છે ને ડિફરન્શિએશન સરળ કરીને તમને આપેલું હશે, પછી આપણે ગોતવું પડશે. હવે જો અહીંયા શું કીધું છે, અહીંયા બંને પોલ માટે કીધું છે. જો ગઈ વખતે આગળ એક એક્ઝામ્પલ કર્યો કે જેની અંદર સિંગલ પોલ માટે 2i or 4i કંઈક હતો, એના માટે જ હતું. અહીંયા બંને માટે કીધું છે તો બંને માટે 1 by 1 કરશું. યાદ કરજો, પહેલા ફરીથી કહીશ કે પહેલા સિંગલ પોલ માટે હંમેશા કરી લેવાનું, કારણ કે ડિફરન્શિએશન મારું થોડુંક કેવું બની જાય, સસ્તું બની જાય. કારણ કે ડિફરન્શિએશન આવે નહીં સિંગલ પોલમાં, તો પહેલા સિંગલ પોલને લઈ લઈશ. સિંગલ પોલ કયો થશે, આ શું બનશે મારો સિંગલ પોલ. તો રેસિડ્યુ એટ z = 3 લખું છું તો શું લખીશ, રેસિડ્યુ z = 3, f of z ડાયરેક્ટ બનશે. અને f of z શું બનશે, તો જે આઉટસાઇડ છે એ તમારો, સોરી સ્ક્વેર છે, સ્ક્વેર જે છે એ તમારો શું બની જશે, ઇનસાઇડ વાળો, સોરી આઉટસાઇડ વાળો વસ્તુ અંદર ફંક્શનમાં આવી જશે. z ની વેલ્યુ શું પુટ કરશો, 3. તો ઘણીવાર શું થાય, કદાચ ઓલું ખોટું પડી બી જાય, પહેલું ખોટું લખેલું હશે ને તો ખરાબ લાગશે, પહેલા સાચું લખ્યું હશે કદાચ એક્ઝામિનરની નજર નીચે ન પડે. રેસિડ્યુ હવે વાત કરવી જ પડશે છેલ્લે તો, એટ z = 1, બરાબર. ફંક્શન પહેલા શું બનશે, ફંક્શન પહેલા બનશે શું, 1/z-3 બનશે. શું કરશું, ડિફરન્શિએશન તો કરવાનું જ છે. તો આને હું થોડુંક આપણે સરળતા રહે એના માટે -1 લખી દઉં. -1 આગળ આવે, z-3 ની કેટલી પાવર થાય, -2 થઈ જશે. બસ થોડુંક વ્યવસ્થિત લખી દઈએ. ઠીક છે. અને z બરાબર કેટલા મૂકવાના છે, પોલ છે 1, ડાયરેક્ટ જ લખી દઉં છું અત્યારે અહીંયા કેલ્ક્યુલેશન, બરાબર. માઇનસ શું આવશે, 1/4 આવશે. તો અહીંયા લખશું પહેલા આપણે રેસિડ્યુ એટ z = 1, શું આવશે,
પહેલાં તો n-1 ફેક્ટોરિયલ એ લખવું પડશે, બસ ખાલી તકલીફ એટલી છે. ઠીક છે, અહીંયા કેટલો આવશે તો 2 જ હતો એટલે 1 ફેક્ટોરિયલ જ આવશે, -1/. તો આન્સર શું આવશે? આન્સર એ જ આવશે, પણ ઘણીવાર શું હે 2 વખત કે 3 વખત ડિફરન્શિએશન કરવું પડતું હશે, ત્યારે જોવું પડશે. તો આટલા દાખલાઓ છે. તો અત્યારે હવે આને કરું છું પૂર્ણાવતી જાહેર.